ભચાઉ તાલુકાના વચપાસર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આ ઉદ્ઘાટન પ્રસંગે બહોળી સંખ્યામાં લોકોએ અને મહાનુભાવોએ હાજરી આપી. મળતી માહિતી મુજબ 1,44,00,000ના ખર્ચે આ નિર્માણ થયું. રિપોર્ટ બાય ત્રાયા આવેશ રાણા, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ. કચ્છ અને મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ, પૂર્વ ચેરમેન કરશનજી, જિલ્લા પંચાયતના ચેરમેન ગેલાભાઈ, જિલ્લા ભાજપના મંત્રી શ્રી વિકાસભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ શ્રી વાઘજીભાઈ, પૂર્વ ગોપાલકના ચેરમેન શ્રી અર્જણભાઈ, સિંચાઈ સમિતિના જિલ્લા પંચાયતના ચેરમેન શ્રી રૂપેશભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાણુબાભાઈ, એપીએમસીના ચેરમેન શ્રી વાઘુભા જાડેજા, તાલુકા પંચાયતના સૌ સદસ્ય, સૌ સરપંચશ્રીઓ અને ઉપસ્થિત ગામમાંથી પધારેલ સૌ વડીલો, ભાઈઓ, બહેનો અને માતાઓ, મિત્રો, ખૂબ જ અગત્યની વાત એ છે કે આજ ટૂંક સમયમાં જ લોકસભાનું પણ ચાલુ છે દિલ્હીની અંદર અને વિધાનસભા સત્ર ગાંધીનગર ચાલુ છે. માતા કે મિત્રો, આજે વિચપાસર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે જ્યારે આપણે સૌ મળ્યા છીએ અને માતબર રકમ 1,44,00,000 રૂપિયાના ખર્ચે આ આરોગ્યની બિલ્ડિંગ આજે લોકાર્પણ થવા જઈ રહી છે, ત્યારે ઉપસ્થિત આ ગામનું ગૌરવ અને જિલ્લા પંચાયતના સન્માન્ય પ્રમુખ એવા આદરણીય શ્રી જનકસિંહ જાડેજા, એવા જ આપણા ખૂબ જ આ વિસ્તારના આગેવાન અને સમસ્ત ક્ષત્રિય સમાજના કચ્છ જિલ્લાના પ્રમુખશ્રી અને આપણા ધારાસભ્યશ્રી એવા સન્માન્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા, એવા જ પ્રદેશ કારોબારી ભારતીય જનતા પાર્ટીના સદસ્ય આગેવાન શ્રી અર્જણભાઈ રબારી, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, એવા જ પૂર્વ ચેરમેન એવા કરશનજી જાડેજા, આદરણીય કારોબારી ચેરમેન ગેલાભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ વાઘજીભાઈ, વિકાસભાઈ, જિલ્લા પંચાયતના સભ્ય રૂપેશભાઈ, પ્રમુખ શ્રી તાલુકા પંચાયત રાણુબા, મંચ ઉપર બધા સૌ ઉપસ્થિત સૌ મહેમાનશ્રી, આગેવાનશ્રીઓ, આરોગ્યના અધિકારીશ્રીઓ, ડૉક્ટરશ્રીઓ, સ્ટાફગણ, ગામના સરપંચશ્રી જુવાનભાઈ શ્રી વિક્રમસિંહજી, બધા જ સભ્યો અને આ બધા સૌ ભાઈઓ, બહેનો અને માતાઓ, યુવાન સાથી મિત્રો, જનકસિંહજી જે પ્રકારે વાત કરી કે ખૂબ જ આ ગામના વિકાસમાં એમનો 5 વર્ષનો સમય જિલ્લા પંચાયતનો, એમાં 2.5 વર્ષ એમના પ્રમુખ તરીકે, અને સ્વાભાવિક રીતે છે કે એમણે નાના મોટા જે પણ આ ગામના વિકાસના કાર્યો માટે એમનો પૂરેપૂરો સહયોગ રહ્યો, અને જેના કારણે જે છે કે આપણા આ ગામને દરેક સમાજ માટે જે પણ વિકાસની કડીઓ હતી એ પરિપૂર્ણ થઈ છે. જે આ ગામનો પ્રવેશ દ્વાર છે અને હસ્તે ભાઈ શ્રી જનકસિંહજી જાડેજા અને એમના ભાઈઓ, એમનો પરિવાર તરફથી આ ગામને આજે અર્પણ કરે છે. કામ ચાલુ છે પણ ટૂંક સમયની અંદર એ અર્પણ કરશે, તો ખૂબ જ એમના માટે પણ હું એમનો હૃદયથી ધન્યવાદ અને અભિનંદન આપું છું કે એમણે એમના પિતાશ્રીની યાદમાં, સ્મૃતિમાં વર્ષો સુધી સરપંચ રહ્યા અને એમની યાદમાં આજે આ એક ગામનું પ્રવેશ દ્વાર આજે આપણને બધાને ટૂંક સમયમાં લોકાર્પણ થશે. ફરી એકવાર આપ સૌનો આભાર, ધન્યવાદ. જે આ ગામનો પ્રવેશ દ્વાર છે અને હસ્તે ભાઈ શ્રી જનકસિંહજી જાડેજા અને એમના ભાઈઓ, એમનો પરિવાર તરફથી આ ગામને આજે અર્પણ કરે છે. કામ ચાલુ છે પણ ટૂંક સમયની અંદર એ અર્પણ કરશે, તો ખૂબ જ એમના માટે પણ હું એમનો હૃદયથી ધન્યવાદ અને અભિનંદન આપું છું કે એમણે એમના પિતાશ્રીની યાદમાં, સ્મૃતિમાં વર્ષો સુધી સરપંચ રહ્યા અને એમની યાદમાં આજે આ એક ગામનું પ્રવેશ દ્વાર આજે આપણને બધાને ટૂંક સમયમાં લોકાર્પણ થશે. ફરી એકવાર આપ સૌનો આભાર, ધન્યવાદ.